મહત્વપૂર્ણ સમાચાર જે અત્યારે હાલ સામે આવી રહ્યા છે તેના ઉપર નજર કરીશું। જે સમાચાર કે ભાજપના નવા સંગઠનની રચનાને લઈને કવાયત હાથ ધરવામાં આવી છે। નવા સંગઠનની રચનામાં હવે આખરે હોદ્દા મેળવવા માટે લોબિંગ શરૂ થયું છે। ભાજપ શહેર જિલ્લા પ્રમુખ બનવા દાવેદારો છે કે જેમનો રાફડો ફાટ્યો છે। નવા સંગઠનની રચનાને લઈને આખરે સંગઠનમાં હોદ્દા મેળવવા માટે જોરદાર લોબિંગ જોવા મળ્યું છે। જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના નેતા છે તેમનું લોબિંગ જોવા મળ્યું। અમદાવાદમાં પ્રમુખ બનવા માટે 25 મુરતિયા કે જે આ વખતે મેદાનમાં ઉતર્યા છે તેનામાંથી કોનું નામ ફાઇનલિસ્ટ થાય છે તેના પર સૌની નજર બનેલી રહેશે। સુરત જિલ્લામાં સૌથી વધુ 67 ઉમેદવારો છે કે જે મેદાને ઉતર્યા છે। આગામી 2 દિવસની અંદર મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન, મહત્વપૂર્ણ બેઠકો પછી આખરે કોણ શહેર પ્રમુખ બને છે તેના ઉપર સૌની નજર રહેશે। ઉમેદવારો માટે આ વખતે જે શરત હતી, પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ થઈ શકે। પરિવારમાં માતા પિતા, ભાઈ પુત્ર કે પત્ની કે જો કોઈ અન્ય હોદ્દા પર હોય તો તે ફોર્મ નહોતા ભરી શક્યા। સતત 2 ટર્મ શહેર પ્રમુખ થનાર પણ ફોર્મ ન ભરી શકે, આ શરત પણ મૂકવામાં આવી હતી। પ્રમુખ બનવા ઈચ્છુક સામે ફોજદારી કેસ કે ગોટાળા સંબંધી વિવાદ ન હોવા જોઈએ તેવી પણ શરત હતી। ત્યારે પક્ષમાંથી સસ્પેન્ડ થયેલા પણ ફોર્મ ન ભરી શકે। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા જતીન જોડાયા છે। જતીન, નવા સંગઠનને લઈને અત્યારે હાલ નેતાઓનું જોરદાર લોબિંગ જોવા મળ્યું છે, વિગતો શું? માનસી, તેમજ સમગ્ર ગુજરાતમાં નવું સંગઠન ભાજપનું આવવાનું છે તેને લઈ ખૂબ જ નેતાઓ જે છે તે લોબિંગ કરી રહ્યા છે। અમદાવાદના વાત કરીએ તો અમદાવાદ શહેર પ્રમુખ માટે 25 જેટલા ફોર્મ ભરાયા હતા। અમદાવાદ ગ્રામ્યમાં, જે અમદાવાદ જિલ્લાના ગ્રામ્યમાં પ્રમુખ માટે 24 જેટલા ફોર્મ ભરાયા હતા। આમ સમગ્ર સુરતમાં સૌથી વધારે ફોર્મ જે છે તે અમદાવાદ પ્રમુખ માટે ભરાયા હતા। મહત્વની વાત છે કે સેન્સ પ્રક્રિયા પતી ગઈ છે। કમલમ ખાતે જે નિરીક્ષકોને મોકલ્યા હતા તે નિરીક્ષકોને પણ કમલમ ખાતે સાંભળી લેવામાં આવ્યા છે। આવનારા 2 દિવસોની અંદર કમલમ ખાતે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે। આ બેઠકની અંદર પેનલ તૈયાર કરવામાં આવશે અને પેનલ જે છે તે દિલ્હી મોકલવામાં આવશે। ત્યારબાદ 10 જાન્યુઆરી બાદ અમદાવાદ શહેરના તેમજ ગુજરાતના તમામ જિલ્લાઓના પ્રમુખના નામની જાહેરાત થઈ જશે। ત્યારબાદ કમૂરતા બાદ એટલે કે 15 જાન્યુઆરી બાદ જે ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ જે છે તે મળવાના છે। એટલે તમામ નેતાઓ પોતાનું લોબિંગ કરી રહ્યા છે। કેટલાક નેતાઓને પોતે જે નવા પદો લેવા છે તે માટે લોબિંગ કરી રહ્યા છે। એટલે ખાસ કરીને કહી શકાય કે કમૂરતા બાદ પ્રદેશ ભાજપને નવા પ્રમુખ મળશે, તેમજ જે 10 તારીખની આસપાસ નવા જિલ્લાના પ્રમુખો અને શહેરના પ્રમુખો છે તેની નામની ઘોષણા જે છે તે કરી દેવામાં આવશે। જી, કોના નામો સૌથી વધારે ચર્ચામાં છે આ વખતે? બિલકુલ, અમદાવાદ શહેરની જો વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 25 જેટલા ફોર્મ જે છે તે ભરવામાં આવ્યા હતા। તો તેની વાત કરીએ તો 5 જેટલા નામો જે છે તે ખૂબ જ ચર્ચામાં છે। જેમાં શહેર પ્રમુખ ચાલુ અમિત શાહ જે છે તેઓ પણ દાવેદારી કરી હતી, દર્શક ઠાકરે દાવેદારી કરી હતી, જે અમદાવાદ શહેર ભાજપના ઉપાધ્યક્ષ છે, ઋત્વિજ પટેલ જે છે તે પ્રવક્તા છે ભારતીય જનતા પાર્ટીના, તેમજ ભૂષણ ભટ્ટ જે છે મહામંત્રી છે, અને બીજા મહામંત્રી પરેશભાઈ લખાણી, આ 5 જેટલા દિગ્ગજ નેતાઓએ દાવેદારી કરી હતી। ટોટલ 25 કરી હતી, પરંતુ 5 નેતાઓ જે છે તેઓના નામોની મોહર જે છે તે લાગી શકે। 5માંથી ગમે તે એક નેતાની મોહર જે છે તે લાગી શકે છે। એટલે ખાસ કરીને જે પ્રમાણે દાવેદારી તો કરી હતી, પરંતુ પોતાનું લોબિંગ કરવા માટે નેતાઓ દિલ્હી ખાતે પણ જઈ રહ્યા છે, ક્યાંક તો પ્રદેશમાં પણ આવી રહ્યા છે। એટલે પોતાના લોબની જાહેરાત થાય તે માટે તમામ નેતાઓ જે છે યથાર્થ પ્રયત્ન કરી રહ્યા છે। શું કોઈ મહિલા દાવેદારે ફોર્મ ભર્યું છે આ વખતે? બિલકુલ, અમદાવાદની અંદર 25 ફોર્મ જે ભરવામાં આવ્યા હતા તે પુરુષોના હતા। સાથેમાં જ જે અમદાવાદ જિલ્લાની વાત કરીએ જેમાં 24 ફોર્મ ભરાયા હતા તે તમામ પુરુષોના જ ફોર્મ જે છે તે ભરાયા હતા। હજી સુધી મહિલાઓએ ફોર્મ ભર્યા છે કે નહીં ત્યાં સુધી ખુલાસો આવ્યો નથી, પરંતુ અમદાવાદ તેમજ ગુજરાતના તમામ જિલ્લાઓના થઈ ટોટલ 1300 થી વધુ ફોર્મ જે છે તે ભરવામાં આવ્યા હતા। 33 જિલ્લાઓમાં થઈ 1300 થી વધુ દાવેદારો જે છે તે ફોર્મ ભર્યા હતા, પરંતુ મહિલા એટલે કદાચ રાજકોટ સહિતના અન્ય જિલ્લાઓની અંદર મહિલાઓએ ફોર્મ ભર્યા છે, પરંતુ અમદાવાદ શહેરની અંદર ગ્રામ્યની વાત કરીએ તો એમાં તમામ પુરુષોએ જ ફોર્મ જે છે તે ભર્યા છે। જતીન, દર વખતે ભારતીય જનતા પાર્ટીનું એવું રહ્યું છે કે જે નામોની ચર્ચા થતી હોય તેનાથી કંઈક અલગ નામ જ સામે આવતું હોય છે, તો આપના મતે શું લાગી રહ્યું છે જે શહેર પ્રમુખના ફોર્મ ભરવામાં આવ્યા છે તેમાંથી કયું એવું નામ છે કે જેની ચર્ચા નથી પરંતુ તે પ્રબળ દાવેદાર છે? બિલકુલ, હાલ જો વાત કરીએ તો શહેર પ્રમુખ અમિત શાહ જે છે તે દાવેદારી કરી છે, તેમને રિપીટ કરવામાં આવે તેવી વાત પણ જોવા મળી રહી છે। એટલે આમ ભારતીય જનતા પાર્ટી દર વખતે જે નામો આ વખતે જોવું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે દાવેદારો નિરીક્ષકો જે બોલાવવામાં આવ્યા હતા, દાવેદારી કરી હતી તેઓના
નામ આવે છે કે નહીં. દર વખતે ભારતીય જનતા પાર્ટી જે નામો ચાલતા હોય છે તે નામોથી અન્ય નામો કાઢીને તે પ્રદેશ પ્રમુખ અથવા તો શહેર પ્રમુખ બનાવતા હોય છે. એટલે હવે જોઈ રહ્યું કે 15 જાન્યુઆરી સુધીમાં તમામ જિલ્લાના પ્રમુખો તેમજ અમદાવાદ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષને પણ મળી જવાના છે. એટલે કે તમામ કાર્યકર્તાઓ અને નેતા 15 જાન્યુઆરી સુધી રાહ જોઈ રહ્યા છે. નવા પ્રદેશ પ્રમુખ પણ બને છે તે હવે જોઈ રહ્યું. બિલકુલ જતીન, આપ જોડાઈને સમગ્ર વિગતો જણાવી.